તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? એડમિશન તમારું ડિપ્લોમા ફર્સ્ટ સેમમાં થઈ ગયું છે. કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઇન્ડક્શન પ્રોગ્રામ તમારે ચાલતો હશે કાં તો એન્ડ આવવા આવ્યો હશે. ઇન્ડક્શન પ્રોગ્રામ એક જસ્ટ બેઝિક એક્ટિવિટી વાળો એક પ્રોગ્રામ છે, જેને આપણા ડિપ્લોમા સ્ટડી જોડે ખાસ કોઈ લેવા દેવા નથી, જેમાં પાસિંગ માર્ક પણ કંઈ હોતું નથી. હવેથી તમારા સબ્જેક્ટ સ્ટાર્ટ થશે. તમારું ઓફિશિયલી ફર્સ્ટ સેમેસ્ટર સ્ટાર્ટ થઈ જશે. તો ફર્સ્ટ સેમ સ્ટાર્ટ તો થાય છે, આપણે ટોટલ 3 વર્ષની જર્ની કરવાની છે. તો શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શું વસ્તુ અવોઇડ કરવાની છે, શું લાવવાનું છે, શું જોવાનું છે, આ ટોટલી માહિતી તમને આ સેશનમાં હું આપું છું, જે તમે અવેર થાવ કે કેમની વસ્તુ છે, શું આપણે નથી કરવાનું કે જેથી આપણે ઇશ્યુ થાય, અને શું કરવાનું છે જેનાથી આપણને બેનિફિટ થાય. નોર્મલી આપણે ફોકસ નથી કરવાનું કે ભાઈ સ્કૂલ પતાવી દીધી છે, આપણે જઈએ કોલેજમાં, કોલેજના નામે એન્જોય કરીએ. તો આ વસ્તુ જો કરવાની હોય તો પહેલાં એલર્ટ થઈ જજો, અને થોડુંક અહીંયા સેશન જે તમારો કન્ડક્ટ કરવું છે થોડું ધ્યાનમાં આપજો. એક ઇન્ટરેસ્ટિંગ સેશન છે, તમને ખબર પડશે, અને કેવી રીતે આપણે આપણી પોલિટેકનિકની જર્ની પૂરી કરવી એની ટોટલ માહિતી તમને મળી જશે. ઓકે, તો ચલો હવે હું એક સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ એડમિશન તમે લઈ લીધું છે. ગવર્મેન્ટ પોલિટેકનિક ઘણી બધી છે. મોટા ભાગના સ્ટુડન્ટે ગવર્મેન્ટ પોલિટેકનિકમાં લીધું હશે, કારણ કે ગવર્મેન્ટ સીટો વધારે ફૂલ થઈ છે. બાકીના સ્ટુડન્ટ ગવર્મેન્ટમાં નહીં હોય, એ પ્રાઇવેટમાં ગયા હશે. તો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ મોટા ભાગે આપણી કોલેજો જીટીયુ અંડરની વધારે છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અને એના સિવાય બીજી પ્રાઇવેટ યુનિવર્સિટી. તો આ બધાએ પોતપોતાની યુનિવર્સિટી પ્રમાણે શું શું ધ્યાન રાખવાનું, અને મેઇન જીટીયુના સ્ટુડન્ટ, કારણ કે આ બધી પોલિટેકનિકમાં જીટીયુ અંડરની કોલેજો છે એની એક્ઝામ સિસ્ટમ ઓથેન્ટિકેટ થાય છે. આ મારો પર્સનલ ઓપિનિયન છે કે એમની એક્ઝામ સિસ્ટમ તમારી બોર્ડની એક્ઝામની જેવી રીતે 70 માર્ક્સનું પેપર હશે, બોર્ડની જેમ એક્ઝામ થશે, મિડ સેમ, વાઇવા, સબમિશન. તો એક પ્રોપર એક્ઝામ સિસ્ટમ જીટીયુમાં ફોલો થાય છે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રોપર નથી થતું. આ મારું મંતવ્ય છે. એક્ઝામને એવું બધું લેવાશે નો ડાઉટ, પણ મટીરિયલ આપવામાં આવશે કે ભાઈ તમને આઈએમપી કે આ બધું ડિસાઇડેડ હોય, બિકોઝ કોલેજમાંથી જ પેપર નીકળતું હોય. તો એ એડવાન્ટેજ છે એમના માટે. તો જીટીયુ સ્ટુડન્ટોએ ખાસ વધારે ધ્યાન રાખવાનું, કારણ કે એમના માટે એવરી સેમેસ્ટર બોર્ડ એક્ઝામ, 6 સેમેસ્ટર 6 બોર્ડની એક્ઝામ. ક્લિયર? એટલે આપણે પહેલાથી આપણા માટે આ બોર્ડ જ ચાલુ થયું છે. ઇઝીલી તમે એને ટેકલ કરવા જાઓ તો લગભગ ઇશ્યુ થઈ જશે. તો હવે આપણે જોઈએ વન બાય વન કે આના પોઈન્ટ હું અહીંયા તમારા 8 થી 9 મુદ્દા લઈને આવ્યો છું કે આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઇંગ્લિશ, ગુજરાતી, કોઈ પણ વસ્તુ છે, ડિટેન્શનના રૂલ્સ છે, ગવર્મેન્ટ કોલેજમાં કેવું રહેશે, આ બધી માહિતી તમને હું અહીંયા આ વિડીયોમાં આપું છું. બરાબર છે? પોલિટેકનિકમાં ડિફરન્સ શું છે? આપણે હવે 10મામાં સ્કૂલ પછી આવ્યા છીએ. સ્કૂલ પતાવી દીધી છે, સ્કૂલનો માહોલ અલગ હતો, એક સ્કૂલ ડ્રેસમાં હતા આપણે. હવે એક માહોલ આવી ગયો છે કોલેજનો. બેગ છે કે ભાઈ કોલેજના માહોલમાં રંગીન કપડાં છે, કોઈ ચિંતા નથી. ડિફરન્સ શું છે આ બંનેમાં? પહેલો પોઈન્ટ લખજો મોર ઇન્ડિપેન્ડન્સ. તો એ તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે સ્કૂલ જેવું બંધિયાર સિસ્ટમ નહીં મળે તમને, કે ભાઈ સ્કૂલમાં ટાઈમ ટુ ટાઈમ આ છે તે જાઓ, પેરેન્ટ્સ રિપોર્ટિંગ આ છે તે છે, રોજનું હોમવર્ક, સિસ્ટમ આખી સ્કૂલની અલગ હોય. અહીંયા તમારું ઇન્ડિપેન્ડન્સ ખુલી જશે થોડુંક. તમને સબ્જેક્ટ આપશે, તમારી પાસે કોઈ એનસીઆરટી જેવી ટેક્સ્ટ બુક નથી, તમને સિલેબસ આપી દેવામાં આવ્યો છે, અને એવી રીતે તમારે આખી સેમેસ્ટરને પૂરું કરવાનું છે. સેકન્ડ લખ્યું છે અહીંયા લેસ સ્પૂન ફીડિંગ. આ લેસ સ્પૂન ફીડિંગ આ જ કહેવા માંગુ છું, જે તમારું સ્કૂલમાં જેવો માહોલ હતો કે ટીચરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હશે તમારી ઉપર, પછી તમારે બી ઇન્વોલ્વમેન્ટ વધારે રાખવું પડતું હશે, ટ્યુશન્સ આ તે, આપણે આવી રીતે આ સિસ્ટમમાં આપણે ભણીએ છીએ. હવે અહીંયા શું છે? અહીંયા પહેલી જ વસ્તુ એ કે ભાઈ ટીચર તમારી પાસે એટલા ઇન્વોલ્વ થશે જ નહીં, ગવર્મેન્ટના હોય કે પ્રાઇવેટમાં હોય. અને જો પ્રાઇવેટમાં તો કદાચ થોડા ઘણા બી હશે, ગવર્મેન્ટના તો સેચ પણ નહીં થાય. ક્લિયર? આ મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું. ફેકલ્ટી કે પ્રોફેસર્સ આવશે, લેક્ચર લેશે, જતા રહેશે. બહુ તો થોડું ઘણું કદાચ એક્ઝામ આવશે તો કંઈક હોય, વોટ એવર એટેન્ડન્સનો ઇસ્યુ હોય ત્યારે જ તમને મળશે. ઘણાને તો એના પ્રિન્સિપલ કે એચઓડી બી જોવા નહીં મળે, જો લેક્ચરમાં નહીં આવતા હોય ને તો એમને ખ્યાલ બી નહીં હોય કે કોણ એચઓડી છે મારા, અગર એમનો સેશન ના હોય તો. ક્લિયર? એટલે અહીંયા થોડુંક ડિસ્ટન્સ આવી જશે. તો આ એક ઇન્ડિપેન્ડન્સ કહી શકો, કે પછી તમે એને એડવાન્ટેજ કહો, ડિસએડવાન્ટેજ કહો, પર્સન ટુ પર્સન અલગ અલગ વસ્તુ ચાલતી હોય. તો પણ ડિફરન્સ શું છે હું તમને સમજાવવા માંગુ છું.
ક્લિયર? એટેન્ડન્સ તો અહીંયા એટેન્ડન્સનો ગવર્મેન્ટ જીટીયુનો ક્રાઇટેરિયા 75% છે. 75% તમારી એટેન્ડન્સ હોવી જોઈએ. એટલે જીટીયુ પણ કહે છે 25% નહીં હોય તો બી ચાલશે. જ્યારે સ્કૂલમાં આપણે એક રજા હોય ને તો બી કદાચ ટીચર્સની પરમિશન્સ કે આ તે લોગબુકમાં એન્ટ્રી બહુ અલગ સિસ્ટમ સ્કૂલની હોય. જ્યારે કોલેજમાં આવું નથી હોતું. એવી કોલેજો બી છે કે જ્યાં 50% એટેન્ડન્સ કે 100% એટેન્ડન્સ બી નથી હોતી સ્ટુડન્ટની, મતલબ 0% એટેન્ડન્સ. લાઈક ઇન્ટિરિયર ટાઈપની કોલેજ છે કે ભાઈ અમદાવાદ, મોટા મોટા સિટી, વડોદરા, રાજકોટની બહાર કોઈ બી કોલેજ હોય, થોડીક દૂરની કોલેજ છે, તો જનરલી મેટર નથી કરતી. પ્રાઇવેટ કોલેજોમાં તો ઘણીવાર એવું હોય છે કે ભાઈ એડમિશન થઈ જાય છે એટલા માટે એમને એવું કન્સેશન આપવામાં આવે છે કે ભાઈ એટેન્ડન્સ નહીં હોય તો બી ચાલશે. આ પોલિટેકનિકમાં કે ભાઈ ગવર્મેન્ટ ડિગ્રી કોલેજમાં કે પ્રાઇવેટ ડિગ્રી કોલેજમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં આ વસ્તુ ચાલતી રહેતી હોય છે. 30% એટેન્ડન્સ, 40% એટેન્ડન્સ, 25% એટેન્ડન્સ. હવે પછી એ વસ્તુ કેવું હોય ત્યાંના ફેકલ્ટી ઉપર ડિપેન્ડ કરે કે એને એલાઉ કરવું છે કે નથી કરવું એક્ઝામમાં, અને આ રીતની આખી પ્રોસેસો રમતી હોય. આ બધી કેવું હોય ફેકલ્ટી અને સ્ટુડન્ટ ઉપર આવી જાય. કોઈ રૂલ્સ તો બધા છે પણ એને ફોલો થાય ના થાય એ બધું સિસ્ટમ આપણી ગુજરાત ગવર્મેન્ટ કે ઇન્ડિયન ગવર્મેન્ટ સિસ્ટમ કહી શકું કે આ પ્રમાણે ચાલતું રહેતું હોય છે. તો પહેલાથી આપણે આ મેન્ટલી એલર્ટ થઈ જવાનું છે. આપણે શું કરવાનું છે? હવે સિસ્ટમ બદલાઈ જાય છે. હવે દરેક સબ્જેક્ટમાં મેથેમેટિક્સ સિવાય તમારે પ્રેક્ટિકલ થિયરી બંનેનો કોમ્બો આવશે. એટલે દરેક સબ્જેક્ટ હવે પ્રેક્ટિકલ બેઝ હશે. એ કોલેજની લેબોરેટરી, કોલેજના પ્રોફેસર ઉપર ડિપેન્ડ કરે કે કેવી રીતે આગળ લઈ જાય છે. પણ રૂલ્સ હવે આવું કહે છે કે એવરી સબ્જેક્ટ મસ્ટ હેવ પ્રેક્ટિકલ થિયરીઝ બોથ. તો દરેક સબ્જેક્ટને હવે પ્રેક્ટિકલના અપ્રોચમાં લેવાનું છે આપણે, અને એના પ્રમાણે વિચારવાનું છે કે આપણી ટેકનિકલ લાઈનમાં કેવી રીતે બેનિફિશિયલ કરે છે. તો આ રીતે કોમ્બો છે આપણો. ક્લિયર? રિસ્પોન્સિબિલિટી ફોર એટેન્ડન્સ અહીં લખ્યું છે. જો રિસ્પોન્સિબિલિટી, આપણી એટેન્ડન્સ માટે આપણે જ રિસ્પોન્સિબલ રહેવું પડશે કે આપણે ભણવું છે કે નથી ભણવું. ક્લિયર? કોલેજ તમને ઇન્ટિમેશન નહીં આપે. એ ડાયરેક્ટ કદાચ એક્શન લેવા હોય તો એક્શન લઈ લેશે તમારી ઉપર. અધરવાઇઝ એ તમને એવું નહીં કે ભાઈ તું આવ્યો કે એમ નહીં, આ છે તે છે, પર્સનલ કોચિંગની જેમ. ક્લિયર આટલી વસ્તુ? તો ડિફરન્સ પોલિટેકનિકનો આટલો છે. તમારે પહેલાં તો માઇન્ડલી આ સેટ કરી દેવાનું સ્કૂલ અને પોલિટેકનિકમાં. એટેન્ડન્સ, સેલ્ફ લર્નિંગ ઉપર પ્રેક્ટિકલ અપ્રોચ વધારે પકડવો પડશે. બરાબર છે? સ્પૂન ફીડિંગ તમને નહીં મળે. બરાબર છે? પેમ્પરિંગ કે વટેવર કંઈ બી તમે કહી શકો છો. તમારે બ્રિજ બનાવવો પડશે. બ્રિજ હશે નહીં ફેકલ્ટી અને સ્ટુડન્ટ વચ્ચે. ડન? ચલો હવે હું બીજી એક મહત્વની વસ્તુ કહું. આ મેઇન પોઈન્ટ છે તમારા માટે. જનરલ રેશિયો કહું છું. ફર્સ્ટ સેમમાં જેટલા બી સ્ટુડન્ટ એડમિશન થાય છે, છેલ્લા સેમમાં, છઠ્ઠા સેમમાં સેમ નંબર ઓફ સ્ટુડન્ટ નથી હોતા. આ જનરલ એક સિનેરિયો છે. જીટીયુ અંડરની કોલેજમાં વધારે છે. પ્રાઇવેટ કોલેજમાં ઘણા કદાચ મારી પાસે રેશિયો નથી, બટ ત્યાં ઘણીવાર એવું બની શકે કે ભાઈ પાસ કરવાનું ને પ્રમાણ વધારે હોય છે. મેં તમને કીધું એમ કે એમની પાસે મટીરિયલ્સ કે પછી એ લોકોના ફેકલ્ટીઝ દ્વારા આઈએમપીઝ આપી દેવામાં આવે, વોટેવર કંઈ બી હોય છે. જીટીયુ અંડરમાં કેવું થશે કે ભાઈ તમારા બોર્ડની જેમ જ પેપર આવે છે, તમારી પાસે સિલેબસ છે. એટલે એમાં કોઈ તમારી આઈએમપી, તમારા પ્રીવિયસ પેપર્સ એ જ તમારી આઈએમપી, કે તમારી જોડે ફેકલ્ટી જોડે તમારે કેવું ટીચિંગ લીધું છે તમારી સબ્જેક્ટનું એના ઉપર ડિપેન્ડ કરશે. એટલે અહીંયા લખ્યું છે ઓલમોસ્ટ 40% સ્ટુડન્ટ લેસ ઇન ફાઇનલ યર ધેટ એડમિટેડ ઇન ફર્સ્ટ યર. પહેલા વર્ષમાં એડમિશન સપોઝ 100 સ્ટુડન્ટોએ લીધા હોય તો 40% સ્ટુડન્ટ લેસ થઈ જાય છે. મતલબ આ તો મેં મારો સેફર સાઈડ માટે કીધું છે. બાકી હું તો પર્સનલી માનું છું કે 50% સ્ટુડન્ટ જ હોય છે. કારણ કે રીઝન કહું તમને કે લાસ્ટ ટાઈમ DDCETમાં ફાઇનલ યરમાં 20,000 છોકરાઓ અપિયર થયા હતા, જ્યારે એ સમયે ફર્સ્ટ યરમાં એડમિટેડ સ્ટુડન્ટ 42,000ની આજુબાજુ હતા. એટલે આ તો 50% કરતાં બી ઓછા થયા. તો 42,000 છોકરાઓ ફર્સ્ટ યરમાં અપિયર હતા, અને જ્યારે એ લોકોને DDCET આપવાનો, DDCET મતલબ ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટેની કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે. આપણી હાર્ટ પાર્ટ છે. આપણે અહીંયા DDCET ને બી ધ્યાનમાં રાખીને ચાલશું. તો એમાં જવા માટે તમારે 50% કરતાં ઓછા સ્ટુડન્ટ અપિયર થયા. તો 42,000 ફર્સ્ટ યરમાં એડમિટેડ થયા, 20,000 છેલ્લેથી એક્ઝામ આપી, તો બાકીના 22,000 છોકરા ક્યાં ગયા? ચલો 2,000 સ્ટુડન્ટ એવા લઈ લે જેને DDCET આપી જ નથી, એમને ડાયરેક્ટ કોઈ કોલેજમાં લઈ લેવા, અદરવાઇઝ ડિગ્રી જ નથી કરવાનું. 2-3,000 સ્ટુડન્ટ કાઢી લઈએ, એટલે મેં સેફર સાઈડ 40% લીધું છે. તો બાકીને ગયા ક્યાં? વેર ધે ગોન? આઈધર ડિટેઇન્ડ ઓર લેફ્ટ ધ કોર્સ. ડિટેન થઈ ગયા છે. ડિટેન્સ મતલબ બેકલોગ એટલી બધી આવી કે કાં તો એક વર્ષનો ગેપ આવી ગયો એ લોકોને,
અધરવાઇઝ ઘણા કોર્સ જ છોડી દીધો કે ભાઈ લેતા તો લેવાઈ ગયું, ગવર્મેન્ટમાં આપણને ફ્રીમાં મળતું હતું, 10માં પછી શું કરવું, તો ક્યાંકથી માર્કેટિંગ દ્વારા કે વોટેવર કોઈ ફેકલ્ટીના અપ્રોચથી કે પછી કંઈ સોશિયલ મીડિયાથી આપણને ગાઈડન્સથી આપણે એડમિશન લઈ લીધું હતું, પણ પછી આપણે સર્વાઈવ ના કરી શકીએ કે ભાઈ આપણો કપ ઓફ ટી તો છે જ નહીં, તો આ પણ એક ઇસ્યુ બની જાય છે. તો તમારે આ મેન્ટાલિટી ચાલવાનું. સ્કૂલની જેવું નથી. તમે સ્કૂલમાં તમે એક વસ્તુ નોટિસ કરજો કે 9મા ધોરણના છોકરાઓ 10માં પહોંચી જ જશે, લાડલી કદાચ એકાદ છોકરો આગો પાછો થયો હશે, બાકી જે ક્લાસ છે એ 8, 9, 10 તમારો કન્ટિન્યુ રહેશે. અહીંયા પહેલા સેમમાં 60 છોકરા હશે તો છેલ્લા સેમમાં તમારી પાસે 35 થી 40 છોકરા કદાચ હશે, બાકીના છોકરાઓ ડિટેન થઈ ગયા. હવે ડિપેન્ડ્સ ઓન બ્રાન્ચ. કમ્પ્યુટર આઈટી બ્રાન્ચ ભણવામાં ઇઝી પડશે. અગેન કહું છું, કોર બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને હવે ઈસી પણ, આ 4 થી 5 બ્રાન્ચ, આઈસી, રોબોટિક્સ, આ બધી બ્રાન્ચો ભણવામાં તમારી પાસે કસરત માગી લે છે. તમે નોર્મલી નહીં ભણી શકો કે ભાઈ વાંચી લીધું, એક્ઝામ આપી દીધી, એવી રીતે નહીં થાય. યુ હેવ ટુ સ્ટડી હાર્ડ. ભણવું વધારે પડશે, વ્યવસ્થિત ભણવું પડશે, સિસ્ટમથી ભણવું પડશે, તો જ ચાલશે. ક્લિયર? તો આ વસ્તુ મગજમાં ચાલજો કે ભાઈ કોલેજ છે, એક્ઝામ આવશે, જોઈ લઈશું, તો તમે આ 40% સ્ટુડન્ટમાં આવી જશો. કદાચ પાસ બી થતા હશે, પણ બેકલોગ લઈને પાસ થશો તો આ મગજ ઉપર લમણા લઈને નીકળશો, તો આવડે તો તમારું સેટલમેન્ટ થશે નહીં. એવરી સેમેસ્ટરમાં બેકલોગ, એવરી સેમેસ્ટર બેકલોગ, તો આપણે ક્યાં સુધી આપણે સર્વાઈવ કરી શકીએ આ વસ્તુ? ક્લિયર આટલી વસ્તુ? તો આ વસ્તુને તમે ધ્યાનથી વસ્તુ ચાલો, અને આ માઇન્ડમાં રાખીને પોલિટેકનિકમાં આપણે ઘૂસી રહ્યા છીએ, તો એ વસ્તુ પકડીને ચાલવાનું છે. હવે સેમેસ્ટરમાં આવી ગયા છીએ આપણે, તો પહેલા આપણે સબ્જેક્ટ આપણને કયા કયા છે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ મેથેમેટિક્સ અને કોમ્યુનિકેશન સ્કિલ, જેને ઇંગ્લિશ પણ કહેવાય છે, તો આ બે સબ્જેક્ટ દરેક બ્રાન્ચને કોમન સબ્જેક્ટ છે, બધાને છે. ક્લિયર? બધી બ્રાન્ચમાં આ સબ્જેક્ટ આવશે. અને બાકીના સબ્જેક્ટ માટે તમારે જો જીટીયુ અંડર હોય તો gtu.ac.in/syllabus આ લિંક ક્લિક કરશો, અથવા ગૂગલમાં ટાઈપ કરશો કે ભાઈ જીટીયુ સિલેબસ, તો પહેલી લિંક જ તમને આવશે. એના પર ક્લિક કરશો, તમારી બ્રાન્ચ નાખજો, સેમેસ્ટર નાખજો, તમને સબ્જેક્ટ મળી જશે. અને ત્યાં ક્લિક કરશો તો સિલેબસ બી મળી જશે. તો પહેલા તો આપણને આપણી આ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણા પાસે સબ્જેક્ટ કયા છે. ક્લિયર? તો જ મેળ આવશે. અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એમને એ રીતે કોલેજમાંથી જ આપી દેવામાં આવશે કે ભાઈ આટલું સબ્જેક્ટનું લિસ્ટ છે, આ સિલેબસ છે, અને આવી રીતે ચાલશે. જીટીયુ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એક ફાયદો એ છે કે જીટીયુની પ્રોપર બુક્સ અવેલેબલ છે. તમને અતુલ પ્રકાશનની જ છે ઓલમોસ્ટ માર્કેટમાં, તો એ બુક તમને અવેલેબલ બધે જ મળી જશે. પ્રાઇવેટ યુનિવર્સિટીની બુક નહીં હોય એટલે કોલેજમાંથી મટીરિયલ આપે કે ભાઈ કોલેજમાં જે ટીચિંગ આપ્યું હોય ક્લાસરૂમમાં, એના ઉપર જ તમારે બેઝ પકડવો પડશે. તો આ પ્લસ માઇનસ પણ દરેક વસ્તુના છે. ક્લિયર? તો આ તમને એક બુક્સનું આપણને ખબર હોવી જોઈએ. અને મેથ્સ અને ઇંગ્લિશ આ બધી બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે. હવે એના પર આગળ ડિસ્કસ કરું છું કે આ કોમન સબ્જેક્ટ છે તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, આગળ એનું કામમાં શું આવે છે. બુક્સનું મેં કીધું કે ભાઈ સબ્જેક્ટ ટેક્સ્ટ બુક અતુલ પ્રકાશન બેઝ છે. તમને જો એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ બુકનો જ સિલેબસ હોય છે, ખાલી ચેપ્ટર આગા પાછા હોય, તો યુ કેન રિફર ધેટ. રેફરન્સ બુક અગર કોલેજ સજેસ્ટ કરે કરો, પણ હું રેફરન્સ બુક સજેસ્ટ નથી કરતો, કારણ કે રેફરન્સ બુક બહુ હેવી રેફરન્સ બુક હોય છે, ફોરેન ઓથરો બી ઘણીવાર હોય છે, અને એઝ અ ડિપ્લોમા સ્ટુડન્ટ આપણે હજુ નાના છીએ તો આપણને આ કન્વિનિયન્ટ નહીં થાય. એટલે પ્રોપર ટેકનિકલ બુકમાં અત્યારે અતુલ જ માર્કેટમાં અવેલેબલ છે. એક વન મેન આર્મી જેવું છે, એટલે મેં એનું નામ લખ્યું છે. ક્લિયર આટલી વસ્તુ? આ ખાસ વસ્તુ છે. જીટીયુ અંડર જેટલા બી સ્ટુડન્ટ છે કે બીજી બી કોલેજના સ્ટુડન્ટ છે, પ્રીવિયસ યર પેપરથી તમારી આઈએમપી જસ્ટિફાય થઈ જશે કે તમારું ઇમ્પોર્ટન્સ શું પૂછે. આપણે આઈએમપી કહેતો છે કે આ સબ્જેક્ટની આઈએમપી કેટલી છે, આ છે તે છે, એ તમે પ્રીવિયસ યરના પેપરથી નક્કી કરી શકો છો. પ્રીવિયસ યરના પેપર ઉપર તમને, મતલબ હું એક સિમ્પલ ભાષામાં કહું કે તમે 3 થી 4 પ્રીવિયસ યરના પેપર કરી નાખો ને એટલે તમે જિંદગીમાં ફેલ તો ક્યારેય ના થાવ એ સબ્જેક્ટમાં. કેપેસિટી હશે તો ગ્રેડ સારા લઈને આવશો. ક્લિયર? બીજું જોડે વાત બી કહી દઉં કે હવે તમારે ગ્રેડિંગ સિસ્ટમ આવશે, AA, AB, BC આ રીતના ગ્રેડિંગ સિસ્ટમ આવશે. હવે તમારા માર્ક્સ નહીં આવે, અને આ ગ્રેડિંગ ઉપરથી તમને SPI મળશે. 10માંથી કેટલા SPI આવશે એ તમને હું આગળ એક સેશનમાં કન્ડક્ટ કરીશ કે ભાઈ ગ્રેડિંગ સિસ્ટમ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ડોન્ટ કલેક્ટ ટુ મેની બુક્સ બહુ વધારે કલેક્ટ કરવી નહીં. જો કે આપણે કરીએ એવા પણ નથી, પણ આ તો એક જસ્ટ મેં લખ્યું છે કે ભાઈ બુક્સ વધારે કલેક્ટ કરવાની નથી. એક સિમ્પલ બુક આપણી એક સબ્જેક્ટની બુક હશે તો ઇટ્સ ઇનફ. ક્લિયર? આજે ઇન્ટરનેટમાં પણ દરેક સબ્જેક્ટ તમે નાખશો ગૂગલમાં, સોરી યુટ્યુબમાં, તો તમને દરેકના કંઈક ને કંઈક વિડીયો લેક્ચર મળી જશે. તો એ એક્સ્ટ્રા સ્ટડી માટે યુ કેન રેફર ધેટ. બરાબર છે ને? ઇનફ છે, આપણે વધારે જવાની જરૂર પણ નથી. બરાબર છે? મેથેમેટિક્સ યોર ફર્સ્ટ પ્રાયોરિટી. ચલો
હવે ભણવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો મેથ્સ આપણી પહેલી પ્રાયોરિટીમાં હોવું જોઈએ, કારણ કે મેથ્સ પછી મેથ્સ 2 આવે છે. એક જ સબ્જેક્ટ એવો છે જે 2 વાર આવે છે. કોઈ બી બ્રાન્ચમાં કોઈ સબ્જેક્ટ 2 વાર આવતો જ નથી. મેથ્સ 2 વાર આવે છે, 2 ભાગમાં આવે છે, મેથ્સ 1 અને મેથ્સ 2. ડિપ્લોમાના એન્ડિંગમાં DDCET ની એક્ઝામ આવે છે, એન્ટ્રન્સમાં 50 માર્કનું મેથ્સ આવશે. તમને એ મેથ્સના બેઝ ઉપર ડિગ્રીમાં એડમિશન મળશે. મતલબ મેથ્સ વીક છે, ડિગ્રીમાં એડમિશનનો પાથ મુશ્કેલ થઈ જશે. ડિગ્રીમાં આવશો એટલે મેથ્સ 3 અને મેથ્સ 4 બે મેથ્સ ઓર ભણવાના આવશે, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4. અને ટેકનિકલ કોર બ્રાન્ચ વાળા સ્ટુડન્ટ જે મેં કીધા લાઈક ઇલેક્ટ્રિકલ, ઇસી, મિકેનિકલ, સિવિલ, આ લોકોને તો એવરી સબ્જેક્ટ મેથેમેટિકલ બેઝ છે. તો મેથ્સ તમારું વીક છે મતલબ તમારું એન્જિનિયરિંગ વીક છે, આ પ્રૂવ થઈ જશે. એવું બનશે જ નહીં કે મેથ્સ તમારું વીક છે અને તમે એન્જિનિયરિંગ બહુ સ્ટાન્ડર્ડ કર્યું. આ કોર બ્રાન્ચોમાં તો ખાસ, કદાચ કોમ્પ્યુટર આઈટીમાં કોડિંગમાં રસ વધારે છે અને એ અલગ લાઈન થઈ જાય છે આખી આખી, તો એમાં તમે ઝંડા ગાડી દો. આ બધી બ્રાન્ચોમાં તમારું મેથ્સ વીક છે તો તમે નહીં ચાલો, કે તમારા બધા સબ્જેક્ટમાં મેથેમેટિક્સ છે, ક્યાંથી બચશો તમે, કેટલાક સબ્જેક્ટમાં બચશો. તો આપણો પહેલા સેમથી ગોલ એવો રાખવાનો કે મેથેમેટિક્સ ફાઉન્ડેશનથી મજબૂત કરવાનું. મેથ્સ મજબૂત, ધીમે ધીમે આખું એન્જિનિયરિંગ મજબૂત, તમને ઇન્ટરેસ્ટ પડવા મળશે ધીમે ધીમે. ક્લિયર? તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. અહીં લખ્યું છે DDCET ડિગ્રીમાં ક્યાંય પણ જોવો હોય તો મેથ્સ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આપણે યુટ્યુબમાં આપણી ચેનલમાં હું મેથ્સના ચેપ્ટર વાઇઝ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક લેક્ચરના ફોર્મમાં તમને હું વિડીયો આપી દઈશ અને તમે ખાલી જો તમે પાસ તો થઈ જ જશો અને આખું તમને કન્સેપ્ચ્યુઅલી બધું ક્લિયર થઈ જશે કે ભાઈ આટલું મેથેમેટિક્સમાં આટલું આવડવું જોઈએ, જે આપણે રિક્વાયરમેન્ટ છે એન્જિનિયરિંગ કરવા માટે. એ ટાઈપના ઇન્ટરેસ્ટિંગ સેશન જ મૂકી દઈશ કે જે તમારા બર્ડન બી ના પડે, બરાબર છે, અને તમને ગાઈડન્સ બી મળી જાય. એવા બધા જ ચેપ્ટર હું આપણી ચેનલમાં અપલોડ કરી દઈશ. સાથે કોમ્યુનિકેશન સ્કિલ આવી કમ્પલસરી સબ્જેક્ટ છે. તો ઇંગ્લિશ પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઇંગ્લિશ બી DDCETમાં 50 માર્કનું છે. હવે ઇંગ્લિશમાં તમારું જો સેટલ નહીં થાય તો બી ઇસ્યુ થશે. એટલે આ બે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેથ્સ અને કોમ્યુનિકેશન સ્કિલ આપણી યુટ્યુબ ચેનલમાં હું વિડીયોના ફોર્મમાં બધા તમને ચેપ્ટર વાઇઝ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ બધું અપલોડ કરીશ, એ તમને બેનિફિશિયલ રહે. ક્લિયર આટલી વસ્તુ? એટલે ટાઈમ ટુ ટાઈમ સબસ્ક્રાઇબ કરીને બન્યા રહેજો, તમને અપડેટ આયા રાખશે અને તમને એન્જિનિયરિંગ થ્રુ આઉટ જે રિક્વાયરમેન્ટ વસ્તુ છે અપ ટુ DDCETના લેક્ચર પણ થશે આમાં અને તમને ટોટલ ઇન્ફોર્મેશન મળી જશે. ક્લિયર? તો મેથ્સ અને કોમ્યુનિકેશન સ્કિલ આ બે સબ્જેક્ટ પર બહુ ધ્યાન આપજો. જેનું ઇંગ્લિશ ઓલરેડી ઇંગ્લિશ મીડિયમથી પાસ આઉટ છે અને ઇંગ્લિશ સારું છે તો કોમ્યુનિકેશન સ્કિલ બેઝિક જોઈશું તો ચાલશે. પણ જે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા છો કે જે 10મું ધોરણ ગુજરાતી મીડિયમ સુધી હતું તો કોઈ સ્પીકિંગના કોર્સ કરવાની જરૂર નથી. સ્પીકિંગ બોલવા માટે છે, અહીંયા લખવાનું છે ટેકનિકલ લેંગ્વેજ. અહીંયા એ લેંગ્વેજ કોઈ કામમાં નહીં આવે. એટલે ઇંગ્લિશ આપણે ટેકનિકલમાં ઇમ્પ્રૂવ થવાનું છે. તો પોસિબલ હોય તો પહેલાથી જ ઇંગ્લિશ ચૂઝ કરો આમાં સબ્જેક્ટમાં અને પહેલાથી આગળ જાઓ. એટલે કોમ્યુનિકેશન સ્કિલ અને મેથ્સ આ પ્રાયોરિટીમાં આવશે તમારે અને એના સેશન પણ આપણે રાખશું. તો એ મગજમાં લઈને ચાલવાનું કે ભાઈ ડેલી મેથ્સની પ્રેક્ટિસ તો ખાસ કરવાની. મેઇન વસ્તુ આનો વિડીયો ઓલરેડી મેં આગળ બનાવેલો છે કે ભાઈ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી અત્યારે બે મીડિયમ તમારા પાસે અવેલેબલ છે. કયું મીડિયમ તમારે સિલેક્ટ કરવું, ઇંગ્લિશ કે ગુજરાતી? સારી ભાષામાં જો ઇંગ્લિશ રેકમેન્ડેડ, ટેકનિકલમાં ઇંગ્લિશ જ ચાલશે. તમારી બુક્સ બધી ડિગ્રી એન્જિનિયરિંગ આખું ઇંગ્લિશમાં છે. DDCETની એક્ઝામ જે કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં 50 માર્ક્સનું ઇંગ્લિશ છે. એટલે ઇંગ્લિશથી બચશો તો ઇંગ્લિશ તમને પાછળ બહુ હેરાન કરશે. એ પાછળ આવીને ઊભો જ છે ઇંગ્લિશ. તો આદત પાડી દો પહેલા સેમથી જ કે ભાઈ ઇંગ્લિશ જ કરો, ભલે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા હોય. જો એવો ફિયર ના રાખો, તમે ગુજરાતી કરતાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટનું પરફોર્મન્સ વધારે સારું હોય છે. ગુજરાતીમાં તમારી ભૂલો બી કદાચ પેપર ચેકર બી તમને ખબર છે પેપર ચેકરો ઘણીવાર આમ તેમ ચેક કરી દેતા હોય છે, ડિપેન્ડ્સ ઓન ફેકલ્ટી પણ છે. તો ગુજરાતીમાં તમારી ભૂલો દેખાઈ જશે, ઇંગ્લિશમાં ઘણી વાર ધીસ ઇઝ ધેટ ઇઝમાં ચાલે જાય. ક્લિયર આટલી વસ્તુ? તો ટ્રાય કરો કે ઇંગ્લિશથી જ ચાલુ કરો, એટલું ટફ છે જ નહીં. આ ટેકનિકલ લેંગ્વેજ છે, એ ટેકનિકલ લેંગ્વેજ ગુજરાતીમાં ટફ પડે તમને બીકોઝ આપણે રૂટીન ભાષામાં શબ્દ બોલીએ છીએ, ટેકનિકલ નથી બોલતા. ટેકનિકલ તો બહુ હાઈ લેંગ્વેજ છે, તમે ઇંગ્લિશનું ગુજરાતી કન્વર્ટર કરો એવું થાય. તો એ તો આપણે બોલતા જ નથી, આપણે લખી બી નહીં શકીએ, ઘણી વાર એવું થશે. તો ટ્રાય કરો ઇંગ્લિશમાં જ કે જેથી DDCET કે ડિગ્રી ક્યાંય આપણે અટકીએ નહીં અને આપણું એન્જિનિયરિંગ સર્વશ્રેષ્ઠ બેસ્ટ બની જાય. બરાબર? મેઇન પોઈન્ટ, આ પોઈન્ટ ઉપર મેઇન ચર્ચા કરવાની છે મારે કે ગવર્મેન્ટ કોલેજ એજ્યુકેશન આ વસ્તુ સિરિયસ કન્સર્ન છે. આ પ્રોબ્લેમ છે જ. તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું છે, વેલ એન્ડ ગુડ. હું પહેલાથી મારા વિડીયોમાં રેકમેન્ડ કરું છું ગવર્મેન્ટમાં પ્રાયોરિટી આપવાની. રીઝન, આપણે ફીસ વગર ભણવાનું છે. આપણું ડિપ્લોમા અત્યારે સ્કૂલમાં બી ફીસ છે, 40-50 સ્કૂલની ફીસ હોય છે.
આપણે અહીંયા 10,000 રૂપિયા કે 1,500 રૂપિયામાં કે ભાઈ ગર્લ્સ હશે તો એ બી નહીં હોય, અને આપણું ટોટલી ડિપ્લોમા ફિનિશ થઈ જાય 3 વર્ષમાં, આપણી પાસે ડિગ્રી આવી જાય છે. ક્લિયર? હવે જો સારી ગવર્મેન્ટ કોલેજ હશે ને તો પ્લેસમેન્ટ બી ઓફર કરે છે, એટલે ગવર્મેન્ટ કોલેજની હું આ રીતે વેલ્યુ કરું છું. એ ગવર્મેન્ટ કોલેજ તમને પ્લેસમેન્ટ પણ ઓફર કરે છે, એક વેલ્યુ બી બને છે. કોઈ પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટમાં ભણ્યો છું તો એક વેલ્યુ છે, પણ તકલીફ મોટી એ છે કે ભાઈ એજ્યુકેશન વાઇઝ બહુ કોમ્પ્રોમાઇઝ છે. આ હકીકત છે, એ લોકો પણ સ્વીકારે છે. હવે એમને ઘણા બધા રીઝન હોઈ શકે કે ભાઈ ગવર્મેન્ટનું ઉપરથી પ્રેશર વધારે છે, કામ બહુ હોય છે, ધ્યાન નથી આપી શકતા, અને બીજું ગવર્મેન્ટ છે તો કોઈ ઉપર વોચ નથી કે ભાઈ સ્ટુડન્ટ જોડે પર્સનલ ઇન્ટરેક્શન કરો, સ્ટુડન્ટ વીક પડે છે તો એમની અલગ બેચીસો ચલાવો, જે આપણે પ્રાઇવેટમાં આ બધું ઘણીવાર જોવા મળે કે ભાઈ વીક સ્ટુડન્ટ હોય તો એના ઉપર ધ્યાન આપવામાં આવે, અલગ બેચીસો ચલાવવામાં આવે, કે જે છે ગવર્મેન્ટમાં આવું કશું નહીં હોય. એટેન્ડન્સ છેલ્લે તમને એક્શન લઈ લેવામાં આવશે, તમને ઇન્ટિમેશન ટાઈપ કંઈ હોતું નથી. કદાચ એકાદ, જો અગેન કહું છું કે 5-10% જગ્યાએ સારું પણ હશે, ડિસ્ક્લેમર આપી દઉં કે ભાઈ હું 100%ની વાત નથી કરતો, પણ મેજોરિટી 90 to 95% કેસમાં ઇસ્યુ છે ને છે. યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ટીચિંગ. બરાબર છે? અલગ અલગ પ્રોગ્રામ, ઇલેક્શન આવશે તો કોલેજોમાં વેકેશન આવશે, ફેકલ્ટીઓ હશે તો ફેકલ્ટીઓ દેખાશે નહીં. અમુક સબ્જેક્ટમાં 2 ફેકલ્ટીઓ એક સાથે ઘૂસી પડશે, એક આગળથી ચાલુ કરશે, એક પાછળથી ચાલુ કરશે, ભેગું જ નહીં થાય. સમજ જ નહીં પડે, કારણ કે સાહેબો એમનો સિલેબસ પતાવી રહ્યા છે, એમનો લોડ પતાવી રહ્યો છે, સ્ટુડન્ટ એમનું કામ કરી રહ્યા છે, ક્યાંય સેટઅપ જ નથી થઈ રહ્યું. ક્લિયર? એટલે અને આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, આપણને ખબર છે ગવર્મેન્ટ સિસ્ટમ આપણને ટ્રસ્ટ કરતા જ નથી આપણે એના ઉપર, કારણ કે આપણને ખબર છે કે ત્યાં કંઈક ધાંધિયા ચાલે જ છે. બરાબર છે? તો આ વસ્તુ લઈને ચાલો, બધું જ બેસ્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ બધું જ બેસ્ટ, તમને પ્લેસમેન્ટ પણ આપશે, પણ ટીચિંગમાં આ વસ્તુ છે. તમે કોઈ પણનો રિવ્યૂ લઈ લો ત્યાંથી ભણ્યા હોય, એ તમને નેગેટિવ જ રિવ્યૂ આપશે. 1-2 ફેકલ્ટી હશે બી એવા કે જે ડેડિકેટેડલી કામ કરતા બી હશે એ સંસ્થામાં, પણ મેજોરિટીમાં ઇસ્યુ છે. તો આપણે શું કરવાનું છે? ગવર્મેન્ટમાં ઇસ્યુ છે, અહીં લખ્યું છે, તો ફોકસ ઓન સેલ્ફ સ્ટડી એન્ડ ઓલ સબ્જેક્ટ ગાઈડન્સ ઇઝ ઇઝીલી અવેલેબલ ઓન ઇન્ટરનેટ. અગર તમારી કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો તો ઇટ ઇઝ બેસ્ટ, અધરવાઇઝ ઇન્ટરનેટ ઉપર ફ્રીમાં બધા કોર્સિસ છે. તમે જો ઓનલાઈન ટીચિંગ કરી શકો છો, તમને કમ્ફર્ટેબલ છે, તો તમારા દરેકના વિડીયો સેશનો કે કંઈ બી અવેલેબલ ઇન્ટરનેટ પર અત્યારે બધું જ અવેલેબલ છે. સેલ્ફ સ્ટડી ઉપર આવી જાઓ, મેં હમણાં જ કીધું હતું કે સ્પૂન ફીડિંગ નહીં ચાલે, સેલ્ફ સ્ટડી ઉપર આવી જવાનું છે તમારે. તો સેલ્ફ સ્ટડી કરીએ છીએ તો પછી પહેલેથી પ્રોપરલી કરવું કે જેથી આપણું એજ્યુકેશન અફેક્ટ ના થાય. ચલો ગવર્મેન્ટ સિસ્ટમ ગવર્મેન્ટનું કામ કરે, પ્રાઇવેટ સિસ્ટમ પ્રાઇવેટનું કામ કરે, પણ આપણું શું આમાં? આપણું કરિયર બરબાદ થઈ રહ્યું છે ને. આપણે એમના ઉપર ડિપેન્ડ કરીને આપણે કંઈ મળતું નથી તો આપણે બસ એમના નામે રોવાનું રાખીએ કે ભાઈ મને ભણાયું નહીં એટલે મને ના આવડ્યું, તો એવું તો ચાલશે નહીં. ક્લિયર આટલી વસ્તુ? તો આપણે પહેલાથી જ એલર્ટ થઈ જવાનું કે ભાઈ જો આપણે સેલ્ફ કરવાનું છે, જેવી રીતે બી. અગર ઇન્ટરનેટ રહો તો ઇન્ટરનેટ, કોચિંગ કરી શકો તો કોચિંગ કરી લો, કંઈ બી કરી, પણ અગર અને કોલેજમાં અગર સારું છે કોઈ સબ્જેક્ટમાં કે વોટ એવર કંઈ બી, તો ઇટ ઇઝ ગુડ, તો એના ઉપર ધ્યાન આપો. પણ અલ્ટિમેટલી 5 કે 6 સબ્જેક્ટમાં આપણે સરસ પરફોર્મ કરવાનું છે. સેમેસ્ટર બાય સેમેસ્ટર આપણે ગ્રેડ ઇમ્પ્રૂવ થવા જોઈએ, તો એના માટે સ્ટડી કરવું પડશે, સેલ્ફ સ્ટડી વધારવું પડશે. એ બધું આપણે પહેલાંથી હોમવર્ક કરવું પડશે. આપણે એવું નહીં રોઈ શકીએ કે ભાઈ આ નહીં ભણાવ તમે શું કરીએ, અત્યારે બધું અવેલેબલ છે. આપણું કરિયર બગડવું ના જોઈએ. ધીમે ધીમે આ બધું નોલેજ ઇમ્પ્રૂવ થશે તો સેલ્ફ પ્રોજેક્ટ કરી શકશો, કે આ છે તે છે, તમે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકશો. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારે સેલ્ફ સ્ટડી ઉપર જ ધ્યાન વધારે આપવાનું છે. રીડિંગ હોવું જોઈએ ડે બાય ડે, અને 5 કે 6 સબ્જેક્ટ જે પણ છે આપણા સેમેસ્ટરના, એના ઉપર ફૂલ્લી ફોકસ કરો. બરાબર છે? એક રૂલ બીજો તમને જણાવી દઉં, ડિટેન્શન રૂલ. ઘણા બધાને ખબર હશે, તમારી અગર 4 થી વધારે બેકલોગ પ્રીવિયસ સેમેસ્ટર, સપોઝ હું અત્યારે 4th સેમમાં આવ્યો છું અને 3rd સેમનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું. 3rd સેમનું રિઝલ્ટ ડિક્લેર જે પણ થયું, પણ એની પહેલાં 1st અને 2nd સેમ, મતલબ લાસ્ટ સેમને છોડી દેવાનું. અત્યારે જે સેમેસ્ટરમાં ભણી રહ્યો છું એનું પ્રીવિયસ સેમ છોડી દેવાનું. એની આગળ ટોટલના જેટલા બી સેમેસ્ટર બચે એમાં મારી બેકલોગ 4 થી વધારે થઈ, મતલબ 5 કે 5 થી વધારે થઈ, તો હું 1 વર્ષ માટે ડિટેન થઈ જઈશ. આ ખાસ ધ્યાન રાખજો. ડિટેન એટલે 1 વર્ષ ઘરે બેસીને એ બધી બેકલોગ ક્લિયર કરવાની છે. અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં રૂલ્સ અલગ અલગ હોય છે કે બેસવા દેતા હોય છે, પણ ક્લિયર તો કરવી જ પડે છે. પણ જીટીયુ અંડરની જેટલી કોલેજ છે એમાં આ રૂલ છે કે તમારી 5 કે 5 થી વધારે બેકલોગ થઈ તો તમારે સિમ્પલી ઘરે બેસવાનું છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખો કે બેકલોગ બને ત્યાં સુધી ના આવવા દો. બેકલોગ આપણું વર્ષ બગાડે છે, અને કદાચ 5 ના થઈ, ઘણાને 1-2 બેકલોગ થઈ, ચલો, તો તમારે નેક્સ્ટ સેમમાં સબ્જેક્ટ વધતા જાય છે. લાઈક અત્યારે 5 સબ્જેક્ટ છે,
2 બેકલોગ આવી તો ટોટલ નેક્સ્ટ સેમમાં 7 સબ્જેક્ટ ભણવાના, એ બેકલોગ વાળા પણ ભણવાના. હવે 5 ની જગ્યાએ 7 થાય, બર્ડન આપણા મગજ ઉપર વધતું જાય છે, કંટાળો આવવા માંડે અને એન્જિનિયરિંગમાંથી ઇન્ટરેસ્ટ હાવ વેનિશ થઈ જાય. અને એટલે પેલું જ્યારે ફર્સ્ટ સ્લાઇડમાં વાત થઈ હતી ને એલર્ટ વાળી, કે ભાઈ પહેલા સેમમાં જેટલા સ્ટુડન્ટ હોય જેનાથી 40% સ્ટુડન્ટ કમ થઈ જાય છે. ધીસ ઇઝ ધ રીઝન. આ વસ્તુ પોસિબલ છે, બરાબર છે. એટલે પહેલાથી એલર્ટ રહેશો તો આ બધી વસ્તુ નોર્મલ છે. ક્લિયર. આ જ કોલેજમાં આ જ સબ્જેક્ટમાં લોકો આમ ઝંડા ગાડી નાખે છે કે ભાઈ SPI બી એટલે સરસ રીતે ભણી રહ્યા હોય. ક્લિયર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. એટલે અહીંથી જે પોલિટેકનિક જર્ની છે આપણી એવી રીતે સ્ટાર્ટ કરો. પ્રોપર એટેન્ડન્સ મેન્ટેન કરો કોલેજમાં, કે જેથી એટેન્ડન્સના લીધે આપણા વાઇવા સબમિશનમાં ઇસ્યુ ના થાય. બરાબર છે. મેજર 50% ઉપર રહે એવો ટાર્ગેટ આપણે રાખો એટલે વાંધો નહીં. અને બાકીના ટાઈમમાં આપણે સેલ્ફ સ્ટડી ઉપર ધ્યાન આપી દો. એટલે આપણે સરસ રીતે સેમેસ્ટર પતતા જાય, સારી કોલેજમાં જતું એ બનતું જાય અને સારી કોલેજમાં આપણે ડિગ્રીમાં એડમિશન આપણું થઈ જાય, કે જેથી આપણને સારામાં સારું પેકેજ મળી જાય. આજે તમે ન્યૂઝપેપરો વાંચો છો, લાખોના પેકેજો મળે છે સારી કોલેજોમાં. તો આપણે ત્યાં જવાનું છે, નહીં કે નીચે ક્યાંય. ક્લિયર આટલી વસ્તુ. તો આ વસ્તુ તમારે બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. આ મેસેજ ફાઇનલ છે. કન્સિસ્ટન્સી, સેલ્ફ સ્ટડી, ગાઈડન્સ લઈ લો અને પ્રેક્ટિસ કન્સિસ્ટન્સી કરશો તો સક્સેસ તમને મળી જશે. ક્લિયર. આ બધી વસ્તુ આ પકડી રાખવું પડશે. થાક્યા તો તમે ગયા કે ભાઈ ઠીક છે, દરેક સેમમાં આટલા બધા સબ્જેક્ટ એ મગજમાં લઈને જ ચાલવાનું છે તમારે, કે એવરી સેમેસ્ટરમાં 5 સબ્જેક્ટ આવવાના છે, તો પકડીને ચાલો, થઈ જશે તમારે. ક્લિયર આટલી વસ્તુ. તો આ ટોટલી ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટો માટે ઇમ્પોર્ટન્ટ માહિતી હતી. આશા રાખું ગમી હશે અને આને પરફેક્ટલી ફોલો કરજો, તમારું કરિયર બની જશે. અને બને ત્યાં સુધી આ મુદ્દા જેટલા બી લીધા એને સિરિયસ લઈને એના ઉપર વર્ક કરજો. મીડિયમ બી હોય, કંઈ પણ હોય, બરાબર. તમારું સિસ્ટમ બની જશે અને એન્જિનિયરિંગ 100% સક્સેસફુલ થઈ જશે વિધાઉટ ડિટેન્શન કે બેકલોગ કમ્પ્લીટ. બરાબર. કંઈ પણ અગર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મેથ્સ અને સોફ્ટ સ્કિલ મેં કીધું એમ, અને DDCT આ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુના સેશનો તમને યુટ્યુબમાં આપણામાંથી જ મળી જશે. ક્લિયર. અને બાકી તમે સેલ્ફ સ્ટડી કે ઇન્ટરનેટ પર બાકી કંઈ પણ મળી રહેશે, તમે એનો યુઝ કરી શકો છો. ઓકે. તો આશા રાખું છું ભણશો તમે લોકો અને કરિયર તમારું જબરજસ્ત બનાવશો. ઓકે. તો મળીએ. થેન્ક યુ વેરી મચ.